રેડી કરી દીધા ને હવે આ બધી વસ્તુ મૂકી દઈએ, બધું લઈ લઈએ, ક્લીન કરી દઈએ. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ફરી એક નવી સવાર સાથે આપનું સ્વાગત છે. ભગવાનની દિયાબત્તી થઈ ગઈ છે અને કાનાજી બહુ મસ્ત રેડી કરી દીધા ને હવે આપણે કામની આપણી શરૂઆત ચાલુ કરીએ. નાસ્તો કરી લઈએ પહેલાં ને પછી બધું કામ ચાલુ કરીએ. પહેલાં થોડોક નાસ્તો કરી લઉં ને પછી જઈએ સ્ટોરે. ભગવાનને ધરાઈ હતી ને જે કીવી એનો નાસ્તો થોડોક કરી લઈએ. 11:56 થઈએ, 12 વાગવામાં 4 મિનિટની વાર ને બધું રેડી કરી દીધું છે. લીલી ડુંગળી બી કટ કરી દીધી, મરચાએ ચોપ કર્યા ને એમાં જ પાણી લઈ લીધું. છાશ બી રેડી ને આજે બનાવવાની છે કઢી. ચાલુ કરીએ બનાવવાનું બધું રેડી. લોટ ને છાશ બંને બી પલાળી દીધું ને હવે પહેલાં ભગવાનના ભોગમાં ધરાવવા માટે બનાવીશું મેથીની કઢી. કાનાજીની મેથીની કઢી રેડી થઈ છે ભોગમાં ધરાવવા માટે ને અહીંયા રોટલો બી બની જો ભાગી દઉં ને અહીંયા બીજો બને છો. ચેક કરી લઈએ ફૂલી ગયો કે નહીં. હા મસ્ત ફૂલી ગયો આખો દડા જેવો. હજુ થોડોક થવા દઈએ, કડક થોડોક થાય ત્યાં સુધી આ ભાગી દઈએ રોટલો ભાગી દો. ગોળ બી લઈ લીધો ને હવે એમાં કઢી નાખીશું. કઢી રોટલો ને ગોળ લઈ લીધો. હવે એમાં ઘી થોડુંક નાખીશું. ના રોટલામાં ઘી ચોપડી દઈએ. ભગવાનની પ્લેટ રેડી થઈ જાય ભોગ ધરાવવા માટે. હવે લઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે બપોરનું ભોજન જમવા. એમાં છે કઢી, રોટલો, ઘી ને જોડે ગોળ ને રોટલો. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ ચૂકો તો માફ કરજો મારા વાલા. ભોગ ધરાવી દીધો ને હવે ડુંગળીવાળી કઢી બનાવી દઈએ. બધું કઢી બધું રેડી કરી દીધું. ગરમ કરવા મૂકીએ. છાશ બી રેડી છે ચણા લોટવાળી અને બધું જ રેડી. મરચાં બધું જ ચાલુ કરીએ. હવે જો ડુંગળી ચડી જઈએ મસ્ત લીલી ડુંગળી ને હવે એમાં છાશ રેડીશું. હળદર ને ધાણાજીરું બધું નાખી દીધું. મીઠું છેલ્લે નાખવાનું. ના મરચાં ક્રશ કર્યા હતા ને એનું પાણી બી નાખી દઈશું આપણે. થોડીક વાર શેકાવા દઈએ આપણે મસાલા બધા. પાણી ને પછી કઢી છાશ ચણા લોટવાળી નાખીશું એટલે મસ્ત કઢી આપણી રેડી ઉકળવા દઈશું. પછી રોટલા બનાવવાનું ચાલુ કરી દઈએ. લોટે મસ્ત ઇન્ડિયાનો એટલે બધી મસ્ત રેડી થઈ જઈએ. લીલી ડુંગળીની મસ્ત મજાની 2 રોટલા થઈ ગયા ને હવે બીજો 2 બાકી પણ આવડા થયા. આજ તો ખબર નહીં નાના બની ના તો ભગવાનના ભોગમાં અડધો હવે બાકી ને એક બાજુ વાસણ બી બધા લઈ લીધા. આટલા ઘસવાનું ચાલુ કરી દઈએ. સીજલે તો જમી લીધું. યોગેશ આવી એટલે અમે બંને અંગા જમી લે. ત્યાં સુધી બધું થોડું કામ બધું પતાવી દઈએ. ચલો તાન કામ બધું પતાવીને પછી જમવા બેસીએ એટલે મળીએ. જો ગાઈસ એક નંબર ફૂલી ગયો આખો મસ્ત દડા જેવો રોટલો થઈ ગયો. જો મસ્ત ફૂલે. આ બી ફૂલી ગયો ને આ ફૂલે તો આખો મસ્ત. જમવાનું મસ્ત બધું રેડી થઈ ગયું. કઢી ગરમા ગરમ જોડે બાજરીના રોટલા, દેશી ગોળ જોડે ઘી ને અથાણું. ડીશ આપણી રેડી કરીએ. તા છોડી કાઢ્યો એમાં થોડું ગોળ લીધો ને થોડું ઘી, એક કાચો આટલું જ. હવે કઢી આટલી કઢી ને હવે મસ્ત મજાનું જમી લઈએ. તમારે બી જમવું હોય તો આવી જજો. જમીને પછી મળીએ. હજુ તો યોગેશ આવે નહીં. યોગેશ આવે ખાવા. મને તો જબરજસ્ત તીખું લાગ્યો.
મને તો બહુ બધું તીખું લાગે, રહેવા જ નહીં. એટલે હવે યોગેશ ખાઈ, યોગેશ તીખું બરાબર, પણ આમ શરદી મટી જાય એવું. યોગેશ ના તાવ આવે ને મટી જશે. મસ્ત બની ને કઢી, તીખી તીખી મસ્ત બનાવી ગયો. લીલી ડુંગળી ની પાછી એટલે બહુ મજા આવે. કઢી વધુ પીવો યોગેશ, એટલે આમ મસ્ત આમ શરદી મટી જાય, કફ ને બધું. મજા આવી ને આમ એક નંબર. ચલો તાર મસ્ત ખાઈ લો તીખું તમતી કઢીઓ, મસ્ત બની પડે. આવી જોવો, શરદી એકદમ કાપી દે, કફ ને બધું નીકળી જાય. જમી લો પછી હું વાસણ બધું ઘસું, ગેસ ને બધું તો ક્લીન કરી દીધું મસ્ત એવું. ખાલી હવે આટલો એક જ ડીશ મારી બાકી ને આટલો વાસણી, પછી યોગેશ જમી રહે પછી બધું ઘસીએ વાસણ ને બધું કામ કરીએ. પછી કિચન બધું ક્લીન થઈ ગયું, કચરા બી ભરાઈ ગયા ને વાસણ બધા ઘસાઈ ગયા. જો બધા ડ્રોર રાખી દઈએ. પહેલા તો જઈએ ત્યાં સ્ટોરે બધું કામકાજ ડન કરી દીધું ઘરમાં. હવે સ્ટોરે કરીશું કામ. સારું વેધર આજે, બસ સુરજ દાદા નીકળી ગયા, પવન બી ગયો, પણ ચાલ મજા આવે એવું, મસ્ત વેધર. જો જઈએ સ્ટોરમાં, પછી મોડા મળીએ, તાણ કરીએ કામકાજ. 7:45 થયા ને તો જો કેટલું મસ્ત હો ને, અજવાળું. જો ગાઈસ બહુ મસ્ત વેધર હતા, ઠંડી જ નહીં. હું જઉં છું ઘરે, 7:45 થઈ ગયા, દીવાબત્તી કરવાની. જઈએ ઘરે ફટાફટ. 7:45 થઈ હવે ઘરે આવી ગઈ ને પહેલાં ભગવાન માતાજીની દીવાબત્તી કરી દો ને પછી જમવાનું બનાવીએ. બટાકા ઘરે નહીં એટલે સેજલ લેવા જઈએ વોલમાર્ટમાં, લઈને આવો પછી બનાવવાનું ચાલુ કરીશું ને. હવે દીવાબત્તી કરી દઈએ. ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. પપ્પા મૂકી દીધા છે, 8:20 થઈ જઈએ. જલ્દી બફાઈ જાય તો પછી આગળ ચાલુ કરીએ બધું. બટાકા બી બફાઈ ગયા ને હવે મસાલા સિંગ બનાવવા માટે સિંગ મફરી ગોળા શેકી દઉં એટલે ફોતરા નીકાળી દેવાના. ફ્રોઝન ચટણી હતી એ બી નીકાળી દીધી. થોડીક આ છો ને આ ફ્રોઝન થોડીક, એટલે બંને ચાલે. હવે આ સિંગ શેકાઈ જાય પછી બધું ચાલુ કરીએ. હવે મસાલા સિંગ બનાવી દઈએ ને. જો મસ્ત મસાલો બી દાબેલીનો રેડી થઈ ગયો, ગ્રીન ચટણી બી બધું રેડી. ચાટ મસાલો બધું લઈ લીધું, પાવ લાવવાના હવે લઈ લઈએ. એ બી સિંગ મસાલા સિંગ બનાવી દઈએ ને પછી બધું બનાવવાનું ચાલુ કરીએ ફટાફટ. દાબેલી ચમકો લેટ થઈ ગયો, કાનાજી ભોગ ધરાવવાનું. મસાલા સિંગ રેડી થઈ જઈએ ને જો મસાલો દાબેલીનો જોતા જ આમ ગમી જાય. જો ગાઈસ હવે દેખો જો મસ્ત દેખાય ને. પ્લેટમાં જ્યુસ ને ચટણી ને સોસ લઈ લીધો ને હવે 2 દાબેલી થઈ ગઈ. કટ કરી લઈએ. હવે દાબેલીનું ઉપર ચીઝ, એક ચીઝવાળી દાબેલી ને એક સાદી દાબેલી. એના ઉપર ચાટ મસાલો થોડુંક સ્પ્રિંકલ કરી દઈએ. સેવ લઈ લીધી ને હવે થોડીક કોથમીર. મસ્ત કાનાજીની પ્લેટ રેડી થઈ ગઈ ભગવાનના ભોગ ધરાવવા માટે. ભગવાનના ભોગ ધરાવી દઈએ. બધું લઈ લીધું. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે ચીઝવાળી દાબેલી એક ને બીજી સાદી ને જોડે જ્યુસ, ચટણી, સોસ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. દિયમ વસ્તુ ગોવિંદમ તભ્યમેવ સમર્પણે ગૃહાણમ સમર્ખો ભૂત્વા પ્રસીन्न પરમેશ્वर आपकी दी गई उससे आपको भोग लगाया जा रहा है. આજનું ભોજન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ભોગ ધરાવી દીધો
ને હવે બધું બનાવવાનું ચાલુ કરી દઈએ. જો બધા પાઉલા રેડી કરી દે. એક બાજુ બધા ગ્રીન ચટણી, એક બાજુ સોસ. જો આપણે બધું રેડી થઈ ગયું. ડુંગળી બધું કટ કરી દીધું. અહીંયા તવી બી ગરમ કરવા મૂકી દીધી. ચલો તો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. વાગી ગયા અને હવે પહેલાં ભગવાનને ઊંઘાડી દઈશ ને પછી જમવાનું જમીએ તાણ. ચલો કાનાજીનો બેડ રેડી કરી દીધો ને હવે એમને કપડાં ચેન્જ કરાવી દઈએ ને ડ્રેસ પહેરાવીશું. કાનાજીને કપડાં ચેન્જ કરાવી દીધા ને હવે ઊંઘાડીશું. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः.
कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय કાનાજીને ઊંઘાડી દીધા. 9 વાગ્યા છે, 10:15 થયા. ઈ 9 મારે જમવાનું બાકી હું મારી બનાવી દઉં હવે મસ્ત દાબેલી. પાવ પણ મેં તો શેકી દીધા પેલી રીતના. મારી દાબેલી બનાવી દઉં ને બધું બનાવી દઈએ, પછી બધું સાફ કરી દઈએ, જમવા બેસી જાઉં. જે નીચે હજુ બધું પડ્યું થોડું, પણ મારા અલગથી બનાવું. પછી મળીએ જમવા બેસી એટલે 10:30 થયા. 9 જમવા દાબેલી દાબેલી રેડી થઈ જાય. હવે મસ્ત જમી લઉં ને પછી ગાઈસ મળીએ, કામ બામ કરીએ. થોડુંક તો બધું મોસ્ટલી પતાવી દીધું હો. હવે મસ્ત જમી લઈએ. મસ્ત મજાની દાબેલી જોડે જ્યુસ પણ છે. 11 વાગવામાં 2 મિનિટની વાર ને બધું કામકાજ ડન થઈ ગયું. ગેસ બી ક્લીન, કચરા બી વરાઈ ગયા ને વાસણ બી બધા ઘસાઈ ગયા. પેલી બાજુ બી છો નાઈ રહ્યા. બધું કામકાજ ડન થઈ ગયું. 11 વાગ્યા ને બધું કામકાજ ડન થઈ ગયું ને હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈસ તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. મળીએ કાલે નવા વિડીયોમાં. બાય. હે ચોમ યોગ ને યોગેશની લોટ જોવા ગાઈસ. આય હાય, આપણા છેલ્લો દિવસ મૂવીમાં જે પેલો ભાઈ હતો ને નરેશ એના જેવી થઈ જાય. બર્થડે ને ભાઈ લગ્ન બગાડ મારી લાડી